નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર જજની જગ્યા પડેલી છે, જેની અંદર મિત્રો કુલ થઈને કેટલી જગ્યાઓ છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ અને મેક્સિમમ ઉંમર કેટલી માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી શું છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે હાઈકોર્ટ ઓફ ગુજરાત ડિસ્ટ્રિક્ટ જજ રિક્રુટમેન્ટ 2025 એટલે કે હાઈકોર્ટની અંદર જે ડિસ્ટ્રિક્ટ જજની જગ્યા પડેલી છે એની અંદર ફોર્મ કેવી રીતના ભરશો એ તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે, તો ડિસ્ટ્રિક્ટ જજ માટેની જગ્યાઓ છે અને કુલ થઈને 113 અને 107 + 6 રિવાઇઝરની જગ્યા, કુલ થઈને આટલી જગ્યાઓ છે. મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 17/8/2025 છે. હવે મિત્રો, વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે તમારે લાયકાત શું હોવી જોઈએ. તો આ ફોર્મ ભરવા માટે તમે મિનિમમ LLB કરેલું હોવું જોઈએ અને 7 વર્ષનો તમારે પ્રેક્ટિસ એક્સપિરિયન્સ હોવો જોઈએ અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી માગેલી છે. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે મિનિમમ 35 વર્ષ માગેલી છે અને મેક્સિમમ 48 વર્ષ માગેલી છે. અને બીજી જે અધર કેટેગરી છે એને સરકારના નીતિ નિયમ મુજબ ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 1500 રૂપિયા ફી છે અને જે લોકો SC ST EBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 750 રૂપિયા છે. હવે મિત્રો, આ ભરતીની અંદર સેલરી બેઝની વાત કરીએ તો મંથલી સેલરી શું હશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મંથલી સેલરી તમારે મિનિમમ 1,44,840થી ચાલુ થઈને 1,94,760 એટલે કે પે લેવલ 13નું તમારે રહેશે. હવે મિત્રો, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે. સૌપ્રથમ તમારે પ્રિલિમિનરી એક્ઝામ આવશે. એ તમે પ્રિલિમિનરી એક્ઝામમાં પાસ થશો તો તમારે મેઇન લેખિત એક્ઝામ આવશે. મેઇન લેખિત એક્ઝામની અંદર તમે પાસ આઉટ થશો તો તમારો વાયવા આવશે, ઇન્ટરવ્યૂ આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો. જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર તમારે MCQ બેઝ પદ્ધતિથી પેપર લેવામાં આવશે. હવે મિત્રો, બીજી વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે ક્લિક કરશો તો તમને વધારાની માહિતી પણ મળી જશે. નોટિફિકેશન પર ક્લિક કરશો તો અહીંયા તમે નોટિફિકેશનની અંદર પણ મિત્રો જોઈ શકો છો કે અહીંયા પે સ્કેલ આપેલો છે અને ટોટલ વેકન્સી 113 આપેલી જે ઓફિશિયલી નોટિફિકેશન છે. અને આની અંદર પણ તમને આપેલું છે કે ફોર્મ ભરવાના ચાલુ 28/7/2025થી થાય છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 17/8/2025 છે. હવે મિત્રો, તમારે આ ફોર્મ કેવી રીતના ભરવું. તો આ ફોર્મ ભરવા માટેની તમને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે આ ફોર્મ કેવી રીતના ભરવું. તો અહીંયા તમે ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે. અહીંયા તમે એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ જોઈ શકો છો, SCG 2025-26/125 ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ જજ 25%. એના પર તમે ક્લિક કરશો, અહીંયા તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું મેઇન પેજ ઓપન થશે, જેની અંદર તમારે સૌપ્રથમ અહીંયા માહિતી નાખવાની છે.
જે મેન્ડેટરી છે એ ફરજિયાતપણે ભરવાનું છે. અહીંયા સૌપ્રથમ તમારું ફર્સ્ટ નેમ આવશે, ત્યાર પછી તમારું મિડલ નામ આવશે, એના પછી તમારું સરનામ એટલે કે તમારી અટક આવશે. આટલી માહિતી ભરાઈ જાય એના પછી તમારે મધરનું નામ લખવાનું છે. ત્યાર પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. તમે મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ. અને એના પછી તમારે ડેટ ઓફ બર્થ લખવાની છે. ત્યાર પછી એ તમારે મેટેરિયલ સ્ટેટસ લખવાનું છે, જે તમે મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ. ત્યાર પછી તમારે કાસ્ટ કેટેગરી દર્શાવવાની છે, જે તમે જે કેટેગરીમાંથી આવતા હોય તો એ કેટેગરી તમારે એ દર્શાવવાની છે. અહીંયા તમે કોઈ SC/BC કેટેગરી દર્શાવો છો અથવા તો EWS દર્શાવો છો તો એનું કાસ્ટ સર્ટિફિકેટ તમારે લખવાનું રહેશે અને એ કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને બર્થ ડેટ લખવાની રહેશે. ત્યાર પછી તમારે નોન ક્રિમિનલ દર્શાવવાનું રહેશે. OBC વાળા હશે તો OBC વાળા માટે ખાસ સૂચના કે મિત્રો હવે જે ગવર્મેન્ટ જોબની ભરતી આવશે એની અંદર તમારે 2023 પછીનું તમારે નોન ક્રિમિનલ વેલિડ ગણાશે. એ પહેલાં તમારે નોન ક્રિમિનલ વેલિડ ગણાશે નહીં. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે એડ્રેસ લખવાનું છે. એના પછી અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો, તમે જે જિલ્લામાંથી આવતા હોય જિલ્લો અને એનો પિનકોડ નંબર લખવાનો છે. એને કોપી કરી નીચે તમારું સેમ એડ્રેસ લખવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબરની અંદર OTP આવશે. એના પછી મિત્રો તમારે ઈમેલ ID લખવાની છે. ત્યાર પછી તમારે અહીંયા મિત્રો સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને તમારું હોમ ટાઉન અને મધર ટાઉન એટલે કે તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા પછી તમારે અહીંયા બેઝિક નોલેજ કોમ્પ્યુટર હોય તો તમારે યસ લખવાનું છે, ના હોય તો નો લખવાનું છે. અને જો તમે યસ કરશો તો તમે કઈ જગ્યાએથી CCCનું સર્ટિફિકેટ મેળવ્યું છે અને કઈ તારીખે મેળવ્યું છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરવાની છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે તમે બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો એ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે SSC એટલે કે 10માના પર્સન્ટેજ લખવાના રહેશે. એના પછી તમારો ક્લાસ લખવાનો રહેશે, જે તમારા ટકા ઉપર આધારિત રહેશે. એના પછી તમારે એજ્યુકેશન પર ઓટોમેટિક આવી જશે 10માનું. એ તમે કયા મંથમાં અને કયા વર્ષમાં પાસ આઉટ કર્યું છે એ અહીંયા અંદર નાખવાનું રહેશે. ત્યાર પછી તમારે 12માની માહિતી લખવાની રહેશે. તમારે 12માની અંદર કેટલા ટકા આવેલા છે એ ટકા ઉપરથી તમારો ક્લાસ નક્કી થશે અને તમે કયા મંથની અંદર અને કયા વર્ષની અંદર પાસ આઉટ કરેલું છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. એના પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન દર્શાવવાનું રહેશે, જે તમે ગ્રેજ્યુએટ કરેલું છે. એના પછી તમારે અહીંયા એના ગ્રેજ્યુએશનના ટકા દર્શાવવાના રહેશે. ત્યાર પછી ક્લાસ દર્શાવવાનું રહેશે. એના પછી તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે અને તમારે કયા મંથની અંદર તમે અને કયા વર્ષની અંદર પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. જો તમારે બીજી પણ તમે કોઈ ડિગ્રી કરેલી હોય તો એડ મોર એજ્યુકેશન ઉપર પણ તમારે ક્લિક કરીને માહિતી ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે LLB કરેલું હોય તો તમારે LLB પર ક્લિક કરવાનું છે અને LLBની અંદર તમારે કેટલા ટકા આવ્યા છે એ દર્શાવવાનું છે અને એ ટકાની આધારે તમારે કેટલા ક્લાસ થાય છે એ પણ દર્શાવવાનું રહેશે. એના પછી તમે LLB કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે એ દર્શાવવાનું રહેશે અને તમે કયા મંથની અંદર અને કયા વર્ષની અંદર પાસ આઉટ કર્યું છે એ પણ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. તો આટલી માહિતી મિત્રો તમારે ભરવાની છે. જો મિત્રો તમે PhD કરી હોય તો તમે PhDની પણ માહિતી અહીંયા નાખી શકો છો. જો ના કરી હોય તો એ કમ્પલસરી છે નહીં. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા 3000 રૂપિયા ફી કાપવાની છે, જે તમારે ઓનલાઈન કાપવાની છે. એના પછી મિત્રો તમારે એક્સપિરિયન્સ જે તમે પ્રેક્ટિસ કરેલી હોય તો એ પ્રેક્ટિસ તમે કઈ કોર્ટની અંદર કરેલી છે, સિવિલ કોર્ટની અંદર કરેલી છે, ક્રિમિનલ કોર્ટની અંદર કરેલી છે કે બંને સિવિલ અને ક્રિમિનલ કોર્ટની અંદર કરેલી છે, એનો એનરોલમેન્ટ નંબર દર્શાવવાનો રહેશે, નંબર ઓફ બાર કાઉન્સિલિંગ દર્શાવવાનું રહેશે અને તમારી એનરોલમેન્ટ ડેટ દર્શાવવાની રહેશે. તમે પ્રેક્ટિસ કઈ ડેટથી કઈ તારીખ સુધી કરી છે એ પણ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. પછી અહીંયા તમારે એડિશનલ ડિટેલ લખવાની રહેશે, જે તમારે લાગુ પડતી હોય તો યસ કરવાની, ના લાગુ પડતી હોય તો નો કરવાની રહેશે. એના પછી મિત્રો તમારે જે અહીંયા તમે બીજી તમારી વધારે માહિતી લાગુ પડતી હોય તો એ તમારે દર્શાવવાની રહેશે. એના પછી તમારે બાહેધરી ઉપર યસ ઉપર ક્લિક આપીને તમારે એ કેપ્ચર કોડ લખીને તમારે સેવ કરવાનું
રહેશે, જેથી કરીને તમારી મોબાઈલ નંબરની અંદર તમારો એપ્લિકેશન નંબર આવેલો હશે અને એ એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારે ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢવાની છે અને એના માધ્યમથી તમારો કોલ લેટર ડાઉનલોડ થશે. તો મિત્રો, જે મિત્રોએ LLB કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.